હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા. હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા બાળકો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 2. બરાબર છે? એકમ અને માપન. અને એમાં લાસ્ટ બે લેક્ચરથી આપણે પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સમીકરણો વિશે અભ્યાસ કરેલો છે. અને એમાં પણ ખાસ કરીને જે પણ અગત્યની ભૌતિક રાશિઓ છે એ બધાના પારિમાણિક સૂત્ર આપણે મેળવેલા છે છેલ્લા બે લેક્ચરની અંદર. બરાબર? જો તમે ના જોયા હોય તો એ બે લેક્ચર પહેલા જોઈ લેજો. અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એના પછીનો નેક્સ્ટ ટોપિક, અને એ છે પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો. તો પહેલો પ્રશ્ન તો એ થાય કે પારિમાણિક સૂત્ર આપણે જે બનાવ્યા હતા એનો કંઈક ને કંઈક ઉપયોગ તો હોવો જોઈએ ને. બાકી એમને આપણે આટલી બધી મહેનત થોડી કરીએ. બરાબર? હવે હું આટલા બધા લેક્ચર બનાવું એમને તો ન બનાવું ને, કંઈક ફાયદો થતો હોય તો જ બનાવ્યો હોય ને. બરાબર? તો શું ફાયદો થાય? પહેલી વસ્તુ તો પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ કે જ્યારે પણ કોઈ ભૌતિક રાશિનો ઉલ્લેખ કરવામાં આવે તો દરેકે દરેક ભૌતિક રાશિનો કંઈક ને કંઈક એકમ હોય. દાખલા તરીકે હું તમને પૂછું તમારું દળ કેટલું, તો તમે એમ કહેશો કે આટલા કિલોગ્રામ છે, 50 કિલોગ્રામ, 45 કિલોગ્રામ. બરાબર? પછી હું તમને પૂછું કે તમારી લંબાઈ કેટલી, તો તમે એમ કહેશો કે 5 ફૂટ 9 ઇંચ અથવા તો 5 ફૂટ 7 ઇંચ. બરાબર? એ ઇંચમાં આપણે લઈએ છીએ. એટલે પાછળ કંઈક ને કંઈક શું લગાવીએ છીએ? અટક લગાવ. આપણે દાખલા તરીકે બધા તમારું બધાનું નામ હોય અને તમે પાછળ કેમ અટક લગાવો, એમ દરેક ભૌતિક રાશિની પાછળ એનો એકમ લાગે. એકમ વગરની કોઈ દિવસ ભૌતિક રાશિ હોય નહીં. બરાબર ને? ઓકે, હવે એક વસ્તુ હું તમને એમ કહું, હા, સમજજો બરોબર, કે તમારું જે દળ છે ને એમાં તમારી લંબાઈ ઉમેરો. શું કહું છું? તમારા દળમાં તમારી લંબાઈ ઉમેરો. હવે તમે એમ કહેશો કે સર ગાંડા થોડા થઈ ગયા. તમે ગાંડા છો? શું કામ? દળનો એકમ કિલોગ્રામ અને લંબાઈનો એકમ એસઆઈ સિસ્ટમ પ્રમાણે જોઈએ તો મીટરમાં. હવે એ દળમાં કોઈ દિવસ લંબાઈ ઉમેરી શકાય? એમ કે આ તો કેવો પ્રશ્ન છે તમારો. તો એ જ સમજવાનું છે કે તમે કોઈ બે ભૌતિક રાશિઓનો કોઈ વસ્તુનો સરવાળો કરવો છે તો સરવાળો અને બાદબાકી, ખાસ કરીને સરવાળો અને બાદબાકી જે છે એ સેમ ભૌતિક રાશિ હોય એનો જ થાય. લંબાઈમાં તમે લંબાઈ જ ઉમેરી શકો, પછી લંબાઈમાં દળ ન ઉમેરી શકાય. બરાબર છે? દળમાં દળ જ ઉમેરી શકાય, એમાં પછી લંબાઈ ન ઉમેરી શકાય. પછી એમાં નાનું મોટું હોઈ શકે. દાખલા તરીકે લંબાઈનો આપણે વિસ્તાર જોયેલો જ છે અને દળનો વિસ્તાર જોયેલો છે, ક્યાંથી ક્યાં સુધી કેટલા મોટા વિસ્તાર છે. જેમ કે લંબાઈ છે એ કિલોમીટરમાં માપીએ, પછી મીટરમાં માપીએ, સેન્ટીમીટરમાં માપીએ, મિલીમીટરમાં માપીએ. બરાબર છે? એનાથી ખૂબ નાની હોય તો માઇક્રોમીટરમાં જઈએ આપણે. પણ એ બધી ખરેખર તો એક સરખી જ છે. પછી ભલે નાનો મોટો જવાબ આવતો હોય, એનો સરવાળો બાદબાકી થઈ શકે, કહેવાનો મતલબ એ છે. એવી જ રીતે દળનો પણ વિસ્તાર ખૂબ મોટો છે. બરાબર છે? તો એનો પણ સરવાળો બાદબાકી થઈ શકે, કિલોગ્રામમાં હોય, ગ્રામમાં હોય. બરાબર? તો શરત એ છે કે કોઈ પણ બે ભૌતિક રાશિઓનો સરવાળો અથવા બાદબાકી ક્યારે થશે? કે જ્યારે બંને ભૌતિક રાશિઓ સરખી હોય ત્યારે. સરખી ઇન ધ સેન્સ લંબાઈ છે તો સામે લંબાઈ જ હોવી જોઈએ, દળ છે તો સામે દળ જ હોવું જોઈએ. બરાબર છે? પછી તમે બીજી દાખલા તરીકે વેગ છે તો એમાં બે વેગનો સરવાળો કરી શકો, કાંઈ વાંધો નહીં. મીટર પ્રતિ સેકન્ડ એકમ આવે છે, સામે મીટર પ્રતિ સેકન્ડ જ આવશે. બરાબર? પછી વેગમાં પ્રવેગ ઉમેરી ન શકાય. પાછું વેગમાં વેગ જ ઉમેરી શકાય. બરાબર છે? એમાં પ્રવેગ ઉમેરી શકાય નહીં. તો પહેલો મુદ્દો આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનો છે. બરાબર? કે જે ભૌતિક રાશિના એકમો સરખા હોય એનો જ સરવાળો અથવા બાદબાકી કરી શકે. પછી ગણિતની અંદર તમને એક વસ્તુ ખબર છે. દાખલા તરીકે હું અહીંયા લખું કે 15/5 લખીએ આપણે. બરાબર? તો આપણે કેમ અહીંયા ઉડાડી દઈએ, 5 તેરી 15 થાય, એમ ઉપર 3 આવશે, પછી છેદમાં 1 આવી જશે. અથવા હજી આને આપણે દાખલા તરીકે આંકડા નથી લખવા મારે, એમને કોડ લેંગ્વેજમાં લખવું છે, તો કે a ના છેદમાં b છે. ગુણાકારમાં હું લખું છું b ના છેદમાં a. બરાબર? આ બધી કઈક સંખ્યા છે. તો આ b ભાગ્યા b તમે કરી નાખો ને, અને a ભાગ્યા a કરી નાખો, જવાબ શું આવે? તો કે 1 આવે. હવે જેવું આપણે આ સંખ્યા માટે કરીએ છીએ એવી જ રીતે આપણે એકમો માટે પણ કરશું. એવું જ આપણે એકમો માટે પણ કરીએ પણ છીએ. દાખલા તરીકે હું તમને અહીંયા કોઈ એક એકમ લખી દઉં છું કે ધારો કે અહીંયા કિલોગ્રામ છે અને છેદમાં મીટર છે, અને અહીંયા ગુણાકારમાં મીટર છે અને છેદમાં કિલોગ્રામ છે. તો અહીંયાથી કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ થઈ શકે, અહીંયાથી મીટર મીટર કેન્સલ થઈ શકે. જવાબમાં 1 ન આવે. જવાબમાં 1 ન આવે. આ ગણિતમાં 1 આવે, પણ આપણે ભૌતિક રાશિઓના એકમોની ચર્ચા કરતા હોય ત્યારે અહીંયા કાંઈ ન આવે તો કાંઈ એક જવાબ ન આવે. આમાં પરિમાણ આના બરાબર શું કહી શકાય? આ પહેલાય તમને કીધું છે, આ પરિમાણ રહિત કહેવાય. શું કહેવાય? પરિમાણ રહિત. સમજણ? ભાગાકાર કરીએ તો એ ઉડી જશે, તો એ પરિમાણ રહિત રાશિ થઈ ગઈ.
પણ ઘણીવાર પરિમાણ રહિત ન પણ આવે. દાખલા તરીકે હું તમને અહીંયા એક આપી દઉં કે કિલોગ્રામ છે, અહીંયા મીટરનો સ્ક્વેર છે, બરાબર, અને અહીંયા સેકન્ડ છે, પછી છેદમાં દાખલા તરીકે કિલોગ્રામ છે, મીટર છે, બરાબર, અને અહીંયા સેકન્ડનો વર્ગ છે. આ રીતે છે કોઈ બે ભૌતિક રાશિઓ ગમે તે હોય, મને નથી ખબર કઈ છે. હવે આ એકમોનો ભાગાકાર કરીએ તો કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ થઈ ગયો. અહીંયા નીચેનો 1 મીટર ઉપરના 1 મીટરને ઉડાડશે, ઉપરની 1 સેકન્ડ નીચેની 1 સેકન્ડને ઉડાડી દેશે. એટલે આનો જવાબ શું આવે તો કે મીટર પ્રતિ સેકન્ડ. સમજણ? તો આ રીતે તમે ભાગાકાર ગુણાકાર કરી શકો તો આપણને કંઈક છેલ્લે પરિમાણ રહિત મળી શકે જો સરખું ઉપર નીચે હોય તો. બાકી આપણને કંઈક મળશે, એકમ મળશે. જો આ મીટર પ્રતિ સેકન્ડ મળ્યું તો આ કોનો એકમ છે તો કે લંબાઈનો એકમ છે. સમજાય છે? તો બે ભૌતિક રાશિઓ હોય તો ખાસ બે વસ્તુ આપણે યાદ રાખવાની કે ગણિતનો નિયમ આપણે ગુણાકાર ભાગાકારમાં બે ભૌતિક રાશિઓનું સંયોજન હોય તો એમાં આપણે યુઝ કરી શકાય. ઉપર કંઈક પદ આવતું હોય, નીચે આવતું હોય તો એના એકમોને ઉપર નીચેથી કટ કરી શકાય. અને બીજું, હવે આને પારિમાણિક સ્વરૂપમાં લખેલું હોય તો એ જ થશે. દાખલા તરીકે કિલોગ્રામ છે તો m1 લખ્યું છે, છેદમાં મીટર છે તો l1 લખ્યું છે, ગુણાકારમાં મીટર છે તો l1 લખ્યું છે, કિલોગ્રામ છે તો m1 લખ્યું છે. પણ બીજી વસ્તુ, આમાંથી આ ક્યારે લખાય તો કે બધા એકમો એક જ સિસ્ટમના હોય તો. બધા જ એકમો એક જ એકમ પદ્ધતિના હોય ને ત્યારે આવી રીતે લખી શકાય. પછી હું અહીંયા જો દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા ઉપર અહીંયા કિલોગ્રામ છે, પછી અહીંયા ભાગાકારમાં ગ્રામ છે, આ નો હાલો ભાઈ, આ હાલે જ નહીં. બરાબર? આ કાં તો તમે આ ગ્રામને કિલોગ્રામમાં ફેરવી નાખો, કાં તો તમે આ કિલોગ્રામને ગ્રામમાં ફેરવી નાખો, પછી જ તમે આ એકમોનો ભાગાકાર કરી શકો. સમજાય છે ને? સરખા જ એકમો હોવો જોઈએ. કિલોગ્રામ એટલે કિલોગ્રામ જ હોવો જોઈએ. પછી વજન દળનો બીજો એકમ ન હાલે કઈ. સમજાય તમને? હા, ત્યારે તમે m1 l1 ના સ્વરૂપમાં લખી શકો. ક્લિયર છે? તો આમાં પણ સેમ ઉડી જશે. જો આ પરિમાણ રહિત થઈ ગયું, બરાબર. હવે એમાં એ જ રીતે આમાં પણ તમે કરી શકો. દાખલા તરીકે આ 1 કિલોગ્રામ છે એટલે m1, એ મીટરનો વર્ગ છે એટલે l2, 1 સેકન્ડ છે એટલે t1 થાય, છેદમાં કિલોગ્રામ છે એટલે m1 થાય, m છે એટલે l1 થાય, અને એ સેકન્ડનો વર્ગ છે એટલે t2 થશે. એટલે આમાંથી m1 કેન્સલ થઈ ગયા તો આનું શું આવે તો કે ઉપર l1 આવે, છેદમાં t1 આવે. અથવા તો તમે આમ લખી શકો m0 l1 t-1. બરાબર? તો આ વસ્તુ બે રીતે તમે લખી શકો છો. ક્લિયર છે? તો આમાંથી તમને એવું લાગતું હોય કે સર અમારે આ લખવું છે તો એ તમે નોટ ડાઉન કરી લો, પછી હું તમને વિડિયો પોસ્ટ કરીને લખી નાખું, પછી હું ભૂસી નાખું છું. હવે આપણે એના ઉપયોગ જોવાના છે, પારિમાણિક વિશ્લેષણ, બરાબર, અને તેના ઉપયોગો. તો આપણે હવે ઉપયોગો જોશું. બરાબર? ચાલો, લખાઈ ગયું? જવા દો. તો હવે આપણે આના ઉપયોગો જોઈએ છે વન બાય વન. બરાબર છે? હવે ઉપયોગો હું તમને થોડાક ડિટેલમાં કરાવું છું. બરાબર? કદાચ બની શકે કે તમારી જે નવી ટેક્સ્ટ બુક છે એમાંથી થોડું ઘણું મિસમેચ થતું હોય એવું તમને લાગે, પણ આપણે શીખવું બહુ બધું શીખવું જરૂરી છે. બરાબર? તો પહેલો ઉપયોગ જે આપણે શીખવાના છીએ એ છે બે જુદી જુદી, પહેલો ઉપયોગ એને એ નામ આપી દઈ, બે જુદી જુદી એકમ પદ્ધતિના, બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ, બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો ની સંખ્યાત્મક, કેવી? સંખ્યાત્મક સરખામણી કરવા. પહેલો ઉપયોગ, જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો, બરાબર છે, એકમોની સંખ્યાત્મક સરખામણી કરવા. બરાબર છે? તો પહેલો ઉપયોગ આપણે જોઈએ છે પહેલા. તો આને પહેલા સમજીએ. બે જુદી જુદી એકમ પદ્ધતિ. એકમ પદ્ધતિ આપણને કેટલી ખબર છે તો કે આપણને 4 ખબર છે. કઈ કઈ? તો કે CGS એકમ પદ્ધતિ, પછી MKS એકમ પદ્ધતિ, પછી FPS એકમ પદ્ધતિ, અને છેલ્લે SI એકમ પદ્ધતિ. બરાબર છે? હવે આ 4 માંથી કોઈ પણ બે ની સરખામણી કરવી છે કોઈ એક જ ભૌતિક રાશિ માટે. સરખામણી કેના માટે? કોઈ ભૌતિક રાશિ એટલે એક જ ભૌતિક રાશિ માટે કરવી છે. તો આપણે આના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આપણે ભૌતિક રાશિ છે એમાં કાર્ય લઈ લઈએ. શું લઈ લઈએ તો કે કાર્ય. બરાબર છે? કાર્ય એટલે ઇંગ્લિશમાં શું કહેવાય તો કે વર્ક કહેવાય. હવે આ કાર્ય છે ને એના
બે આપણે એકમ પદ્ધતિ લઈએ. અહીંયા આપણે એક લઈ લઈએ MKS એકમ પદ્ધતિ, બરાબર. આ બાજુ આપણે લઈ લઈએ MKS એકમ પદ્ધતિ અને આ બાજુ આપણે લઈ લઈએ CGS એકમ પદ્ધતિ, બરાબર. MKS એકમ પદ્ધતિ અને CGS એકમ પદ્ધતિ. હવે પહેલી વસ્તુ તો એ છે કે કાર્યનું પારિમાણિક સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. હવે છેલ્લા બે લેક્ચરમાં આપણે એ જ કર્યું છે, બળનું અને કાર્યનું. કાર્યનું તો આપણે સીધું બળ અને કાર્યનું બેનું સીધું યાદ રાખ્યું હતું. કાર્ય માટે શું આવશે? 122. બળ માટે 112, બરાબર. 122 એટલે શું થાય? તો કે m1 l2 t - 2. આ કોનું પારિમાણિક સૂત્ર છે? કાર્યનું. m1 l2 t - 2 યાદ આવી ગયું? કાર્યનું પારિમાણિક સૂત્ર, બરાબર. હવે પહેલા આપણે છે ને એમાં ml અને t ની સરખામણી કરીએ. દાખલા તરીકે MKS પદ્ધતિ છે, તો MKS પદ્ધતિમાં m એટલે દળ, બરાબર. બરાબર. તો અહીંયા આગળ m જે છે માસ, એ કેમાં માપશું આપણે MKS સિસ્ટમમાં? તો કે MKS સિસ્ટમમાં માસ છે એ કિલોગ્રામમાં મપાય. તો CGS પદ્ધતિમાં માસ કેમાં મપાય? તો કે એ ગ્રામમાં મપાય. કેમાં મપાય? તો કે ગ્રામમાં મપાય. તો હવે આપણને એ ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો કે 1000 ગ્રામ થાય. તો 1000 ગુણ્યા m, બરાબર. આ કિલોગ્રામમાં છે તો આ ગ્રામમાં છે. થઈ ગયું. આ m ની 1 ઘાત લઈ લઈએ, આમાં પણ m ની 1 ઘાત લઈ લઈએ. સમજાણું? સરખામણી કરીએ છીએ આપણે. MKS પદ્ધતિમાં માસ કેમાં મપાય? કિલોગ્રામમાં. CGS પદ્ધતિમાં દળ કેમાં મપાય? તો કે ગ્રામમાં. 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય? તો કે 1000 ગ્રામ થાય, બરાબર. ઓકે. પછી લેન્થ ની વાત કરીએ, લંબાઈની. અત્યારે આપણે L1 લઈએ છીએ એટલે લંબાઈનો એકમ શું થાય? તો કે મીટર. તો કે અહીંયા CGS પદ્ધતિમાં લંબાઈનો એકમ શું થાય? લંબાઈનો એકમ સેન્ટીમીટર થાય. C4 સેન્ટીમીટર, બરાબર. સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. ક્લિયર? તો સેન્ટીમીટર છે એ લંબાઈનો એકમ છે અહીંયા આગળ. તો લંબાઈનો એકમ સેન્ટીમીટર છે તો અહીંયા L1 હવે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો કે 100 સેન્ટીમીટર થાય. કેટલા થાય? 100 સેન્ટીમીટર. સમજાણું? હવે ત્રીજી વસ્તુ, સમયની વાત કરીએ છીએ. તો સમય છે એ કેમાં મપાય? તો કે MKS સિસ્ટમમાં પણ સેકન્ડમાં મપાય અને CGS સિસ્ટમ પદ્ધતિ હશે તો એ પણ કેમાં માપશું? તો કે સેકન્ડમાં જ માપશું. તો અહીંયા તો સેકન્ડ જ છે તો 1 સેકન્ડ બેમાં એ તો સરખી જ આવશે. તો આટલી વસ્તુ તમને ખબર પડી. હવે આપણે અહીંયા પારિમાણિક સૂત્રની સરખામણી કરવી છે. હવે જોજો, અહીંયા હું પારિમાણિક સૂત્ર અહીંયા MKS પદ્ધતિ માટે લખું છું. દાખલા તરીકે m1 l2 t - 2. ઓકે. હવે અહીંયા આગળ મેં m1 લખ્યું છે તો CGS માં હું ફેરવીશ તો અહીંયા મારે શું લખવું પડશે? 1000 એટલે આમ લખી શકું 10 ની 3 ઘાત m1, બરાબર. આ બે સરખા થઈ ગયા, બરાબર. આ સરખું થઈ ગયું બે બાજુ. હવે અહીંયા ગુણાકારમાં, હવે અહીંયા l નો વર્ગ છે, બરાબર. તો એક l હોય તો કેટલા થાય? તો કે 100l અને આનો પાછો શું કરી દેવાનો? તો કે વર્ગ કરી દેવાનો. પછી અહીંયા t ની -2 ઘાત છે, બરાબર. તો અહીંયા પણ શું આવી જશે? એક જ છે એટલે t ની -2 ઘાત. આ સીધું આપણે કરી શકાય, બરાબર. ચાલો હવે ધ્યાનથી સમજજો. તો અહીંયા આપણે લખીએ છીએ, અહીંયા તો એમનામ જ રહેશે m1 l2 t - 2. અહીંયા શું થઈ જશે? તો કે આ 10 ની 3 ઘાત, બરાબર છે. m1 એના ગુણાકારમાં 100 નો વર્ગ એટલે 10 ની કેટલી ઘાત થાય? 100 એટલે 10 ની 2 ઘાત અથવા 100 ગુણ્યા 100 એટલે 10 ની 4 ઘાત થઈ ગઈ. સમજાણું ને? અને અહીંયા l નો વર્ગ થઈ ગયો ગુણ્યા આ t ની -2 ઘાત થઈ ગઈ. હવે આ 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની 4 ઘાત એટલે કેટલી ઘાત થઈ ગઈ? તો કે 10 ની 3 દુ 6 ને 7 ઘાત. m1 l2 t - 2. ઓકે. અને આ m1 l2 t - 2 છે. હવે ખાસ ધ્યાનથી સમજજો, કાર્યનો એકમ MKS પદ્ધતિમાં જે કાર્યનો એકમ છે એનું નામ છે જૂલ. શું નામ છે? જૂલ. તો અહીંયા તમે એમ કહી શકો કે આ કાર્યનો જો એકમ હોય તો અહીંયા હું લખી શકું 1 જૂલ. કેટલા જૂલ? તો કે 1 જૂલ. તો એને હવે અહીંયા આ CGS પદ્ધતિ માટે m1 l2 t - 2 છે એ શું થશે? તો કે CGS પદ્ધતિમાં કાર્યનો એકમ છે અર્ગ. શું નામ છે એનું? અર્ગ, બરાબર. તો 1 જૂલ બરાબર આ 10 ની 7 ઘાત તો એમનામ જ રહેશે. શું લખવાનું અહીંયા? અર્ગ, બરાબર. તો આપણને જો સંબંધ મળી ગયો કે 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય? તો કે 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ થાય. કેટલા થાય? 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ આપણને મળી જશે, બરાબર છે. તો કાર્યનો એકમ
MKS પદ્ધતિમાં એકમ બરાબર 10 ની 7 ઘાત ગુણ્યા કાર્યનો CGS પદ્ધતિમાં એકમ, એવી રીતે આને લખાય. બરાબર. તો 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁻7 અર્ગ. તો બે અલગ અલગ પદ્ધતિના એકમોની આપણે સરખામણી કરી લીધી. બરાબર છે. તો હવે ફાઇનલી આન્સર આનો હું અહીંયા લખું છું કે 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁻7 અર્ગ. બરાબર છે. 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ થશે. ક્લિયર? તો આ તમે નોટ ડાઉન કરો અને હવે આપણે જોઈએ છીએ આના પછીનો ઉપયોગ. વિડિયો પોઝ કરી નાખજો. ઓકે, ચાલો જવા દઉં છું. જવા દઉં. હાલો ચાલો બાળકો, તો બીજો ઉપયોગ શું છે એનો? તો કે બીજો ઉપયોગ છે સમીકરણોની પારિમાણિક સુસંગતતાની ચકાસણી કરવી. બરાબર. આ મેં તમને જ્યારે આજના લેક્ચરની શરૂઆતમાં જ મેં કીધું ને કે તમારા વજન, તમારું દળ છે એમાં તમારે લંબાઈ ઉમેરવું શક્ય છે. તો કોઈ પણ સમીકરણ છે ઈ સાચું છે કે ખોટું એ ચકાસવા માટે થઈ અને આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરશું, એટલે કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરશું. બરાબર છે? તમને કન્સેપ્ટ ક્લિયર થયો? દાખલા તરીકે કોઈ વસ્તુમાં કોઈ સમીકરણ આપણને આપેલું છે, તો એ સમીકરણની ડાબી બાજુ ના એકમો બરાબર જ એની જમણી બાજુના એકમો થવા જોઈએ. હવે સમીકરણમાં એવું બની શકે કે જમણી બાજુ છે એમાં સરવાળો આવતો હોય, બરાબર છે, અથવા જમણી બાજુ ગુણાકાર ભાગાકાર આવે છે. હવે આપણને ખબર નથી કે એનું એકમ શું છે, એ ડાયરેક્ટ સીધો આપણને ખબર નથી પડતી, પણ એ પારિમાણિક સૂત્રની મદદથી આપણે ચકાસીએ ને તો આપણને ખબર પડી જાય. સમજાય છે તમને? દાખલા તરીકે જેમ કે તમે ગતિના 3 સમીકરણો વિશે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છો. ગતિના 3 સમીકરણ છે. જો યાદ ન હોય તો ચિંતા નહીં, અત્યારે હું આપણે એક ગતિનું એક સમીકરણ લખીએ. દાખલા તરીકે અંતર માટે હું લખું છું એક સમીકરણ કે x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at². આ ગતિનું બીજા નંબરનું સમીકરણ છે. બરાબર છે? કે જેની અંદર અંતર બરાબર આ ફાઇનલ અંતર છે. બરાબર. આ x0 બરાબર શું થાય? તો કે પ્રારંભિક અંતર જ્યાંથી આપણે માપવાની શરૂઆત કરી છે એ અંતર. બરાબર. પ્લસ v0t એટલે આ પ્રારંભિક વેગ છે અને આ સમય છે. પ્લસ ½ at², a એટલે પ્રવેગ થશે અને t એટલે સમય થશે. તો હવે આ સમીકરણની સત્યાર્થતા ચકાસવી છે. શું ચકાસવી છે? સત્યાર્થતા એટલે કે આ સમીકરણ મેં લખ્યું ઈ સાચું છે કે ખોટું ઈ મારે ચેક કરવું છે. બરાબર. તો હાલો ચેક કરીએ. તો એના માટે પહેલા આપણે ડાબી તરફની વાત કરશું. તો ડાબી બાજુ આ x જે છે એ શું છે? તો કે x બરાબર અંતર છે ને. તો x બરાબર જો અંતર હોય તો ડાબી બાજુ અંતર માટે તો L1 આવવું જોઈએ. બરાબર છે? ડાબી બાજુ અંતર માટે શું આવવું જોઈએ? તો કે L1 આવવું જોઈએ. એક જ અંતર છે એટલે. હવે અહીંયા x0 છે એ પ્રારંભિક અંતર છે એટલે એના માટે પણ L1 જ આવશે. કાઈ વાંધો નથી. પછી સરવાળામાં આ v0 એટલે વેગ છે. વેગ એટલે શું થાય? તો કે v0 નો એકમ આપણે લેશું તો વેગ તો તમને હવે ખબર છે ને કે અંતરના છેદમાં સમય થાય. બરાબર. અંતરના છેદમાં સમય થાય એટલે અહીંયા L1 આવશે, છેદમાં સમય એટલે t1 આવશે. પણ એના ગુણાકારમાં પાછું t છે એટલે અહીંયા ગુણાકારમાં એક જ ઘાત છે એટલે t1 આવી જશે. બરાબર. વત્તા આ 1/2 માં કઈ પરિમાણ હોય નહીં. બરાબર. આ ખાસ ધ્યાન આપજો. આ 1/2 માં કોઈ પરિમાણ હોય નહીં એટલે અહીંયા 1/2 લખવાની જરૂર નથી. બરાબર. હવે આ a છે એ શું દર્શાવે છે? તો કે a બરાબર પ્રવેગ છે. શું છે? તો કે પ્રવેગ એટલે શું થાય? તો કે વેગમાં થતો ફેરફાર ના છેદમાં પાછું સમય એટલે વેગમાં થતો ફેરફાર એટલે વેગનો જ એકમ આવશે. વેગ એટલે હમણાં જોયું અંતરના છેદમાં સમય એટલે આ પ્રવેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એટલે ઉપર મીટર, સેકન્ડનો વર્ગ એટલે t2 છેદમાં અને ગુણાકારમાં સમયનો વર્ગ છે એટલે t2 આવી ગઈ. બરાબર છે. હવે આમાં જો ગુણાકાર ભાગાકારમાં જે ઉડતું હોય એને ઉડાડી દે. આ t1 કેન્સલ થઈ જશે, અહીંયાથી t2 કેન્સલ થઈ જશે. તો અહીંયા સરવાળામાં L1 જ આવે. બરાબર. પ્લસ આ L1 જ આવે અહીંયા, પ્લસ અહીંયા L1 જ આવે. તો સરવાળો લંબાઈ અને લંબાઈ અને જમણી બાજુ જવાબ પણ શું આવે છે? તો કે એ પણ લંબાઈ જ આવે છે. તો આ સમીકરણ સાચું હોઈ શકે. ખાસ ધ્યાનથી સમજજો હું શું બોલ્યો છું. આ સમીકરણ સાચું હોઈ શકે. બરાબર. મેં એમ કીધું સમીકરણ સાચું હોઈ શકે. સમીકરણ સાચું જ હોય એવી આપણને પારિમાણિક સૂત્રની મદદથી ખબર નહીં પડે. શું કામ ખબર નહીં પડે? તમને એ પણ સમજાવું.
આપણે જ્યારે પારિમાણિક સમીકરણ ગણતરીમાં લઈએ ને ત્યારે આ જે કંઈ પણ ગુણાકારમાં આવે ને સંખ્યા, આ ગુણાકારવાળી જે સંખ્યા હોય ને એને ધ્યાનમાં નથી લેતા. આને આપણે ધ્યાનમાં લેતા નથી. કદાચ મેં અહીંયા 1/2 ની જગ્યાએ 5/2 કર્યા હોત, અથવા તો અહીંયા 1000 વડે ગુણી નાખ્યો હોત, અથવા તો 500 વડે ગુણી નાખ્યો હોત, બરાબર છે, તો પણ આપણને જવાબ તો આ જ મળત. તો શું આ સમીકરણ સાચું છે? તો કે ના. પણ જો 1/2 હોય તો સમીકરણ સાચું હોઈ શકે. પણ એવું બને, ક્યારેક એવું બને કે તમે આવી રીતે સત્યાર્થતા ચકાસતા હો અને અહીંયા લંબાઈ આવે છે, પણ અહીંયા તમને લંબાઈના છેદમાં સમય મળ્યું, બરાબર? સત્યાર્થતા ચકાસતા તમને શું મળ્યું કે અહીંયા તમને લંબાઈના છેદમાં સમય મળ્યું. તો આ બે તો સાચું હોય, પણ આ તો આવી રીતે જો આપણે ચકાસણી કરીએ ને આવું કંઈક મળ્યું તો 100% સમીકરણ ખોટું જ છે. તો 100% સમીકરણ ખોટું જ છે. પરિમાણ બે બાજુના સરખા આવે છે તો સમીકરણ સાચું હોઈ શકે, પણ જો પરિમાણ એક બાજુનું અલગ અને બીજી બાજુ કંઈક અલગ આવતું હોય, સરવાળા બાદબાકી ગમે એમાં, તો એ સમીકરણ 100% ખોટું જ હશે, બરાબર છે? તો આનો બીજો ઉપયોગ છે સમીકરણોની પારિમાણિક સુસંગતતાની ચકાસણી કરવી. સુસંગતતાનો મતલબ એ થાય કે બે બાજુના પરિમાણ સરખા. દાખલા તરીકે બે બાજુ લંબાઈ વેગ આપ્યો હોત તો બે બાજુના પરિમાણ શું આવત? L1 ના છેદમાં T1. વેગ એટલે અંતરના છેદમાં સમય એટલે L1 ના છેદમાં T1. તો જમણી બાજુ પણ L1 ના છેદમાં T1 જ આવત, બરાબર છે? તો આ રીતે આપણે સમીકરણોની પારિમાણિક સુસંગતતાની ચકાસણી કરી શકાય, બરાબર? હજી એક બીજું ઉદાહરણ જોવું છે, ચાલો જોઈ લઈએ. દાખલા તરીકે બળનું આ એક સમીકરણ છે, કદાચ તમને અત્યારે ખબર ના હોય તો વાંધો નહીં, mv²/r, બરાબર છે? આ કેન્દ્રગામી બળ માટેનું આ એક સમીકરણ છે. પછી આપણે આના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે. પણ આ સમીકરણની પારિમાણિક સુસંગતતા ચકાસવી છે. ડાબી બાજુનું સાચું અને જમણી બાજુનું સાચું જ છે કે ખોટું એ ચકાસવું છે. તો આપણને ખબર છે ડાબી બાજુ બળ છે, તો બળ માટે આપણને પારિમાણિક સૂત્ર ખબર જ છે, કેટલા? 112. તો m1 L1 T-2 બળ માટે 112. અહીંયા ઉપર દળ છે એટલે અહીંયા શું આવી જશે? તો કે m1. અહીંયા વેગનો વર્ગ છે, વેગનો વર્ગ એટલે અંતરના છેદમાં સમય એટલે L1 ના છેદમાં T1 એનો આખાનો વર્ગ, બરાબર? અને આખાના છેદમાં શું છે? તો કે r છે. r એટલે પાછું અંતર થઈ ગયું એટલે આ L1 થઈ ગયું. સમજાણું તમને? હવે આનું આપણે સાદું રૂપ આપી દઈએ તો કે આ m1 ના છેદમાં L1 ગુણ્યા આ L1 નો વર્ગ છે એટલે અહીંયા L ની 2 ઘાત થઈ જશે, ના છેદમાં આ T ની 2 ઘાત થઈ જશે. રેડી? ઓકે. હવે અહીંયા L ની 1 ઘાત, અહીંયા 2 ઘાત એટલે 1 ઘાત ઉડી જશે, બરાબર છે? ઉપરથી 1 ઘાત વહી જશે. તો આનો જવાબ શું આવે? તો કે m1 L1 અને T-2. શું આવે? m1 L1 અને T-2. તો જોવો જોઈએ બે બાજુ સરખો જ આપણને જવાબ મળ્યો છે. બે બાજુ સરખો જવાબ મળ્યો, પારિમાણિક સૂત્ર બે બાજુ સરખા મળ્યા. તો હું એમ કહી શકું કે આ સમીકરણ સાચું હોઈ શકે. શું કહું? આ સમીકરણ સાચું હોઈ શકે. ખરેખર સાચું છે કે નહીં તો આપણે ફિઝિક્સની બુકમાં જોવું, પણ પ્રાથમિક ખ્યાલ આપણને મળી જશે કે આ સમીકરણ આપણે જે કંઈ પણ બનાવ્યું, બરાબર? હવે એમાં જો ભૂલ હશે તો વધીને શું ભૂલ હોય કે અહીંયા જે કંઈ પણ ગુણક આપ્યા હશે ને, એટલે કે જે અચળ સંખ્યા આપેલી હોય ને એમાં ભૂલ થઈ શકે, બરાબર? આ કેન્દ્રગામી બળનું સમીકરણ હતું તો એની આપણે પારિમાણિક ચકાસણી કરીને જોઈ લીધું. ક્લિયર છે? તો આ હતો એનો બીજો ઉપયોગ, બરાબર છે? પારિમાણિક વિશ્લેષણનો આ બીજો ઉપયોગ હતો. આ તમારે તમારી બુકમાં લખવું હોય તો એ વિડિયો પોસ્ટ કરીને લખી નાખો. અને હવે આપણે જોઈએ છીએ આ ઉપયોગ ઉપર આધારિત ટેક્સ્ટ બુકના 2 દાખલાઓ, બરાબર? ચાલો જવા દઉં છું. ચાલો હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 2.15 ટેક્સ્ટ બુક પ્રમાણેનું. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. હાફ mv² = mgh, જ્યાં સ્મોલ m પદાર્થનું દળ, v તેનો વેગ, સ્મોલ g ગુરુત્વ પ્રવેગ અને h ઊંચાઈ છે, બરાબર? પારિમાણિક દ્રષ્ટિએ આપણે ચકાસવું હોય ને તો અહીંયા આપણે લખી નાખીએ કે ડાબી બાજુનું પરિમાણ, બરાબર? અને અહીંયા આપણે લખી નાખીએ કે જમણી બાજુનું પરિમાણ, બરાબર? પછી ચેક કરી લેશું. ડાબી બાજુનું પહેલા સમીકરણ લખી નાખીએ. શું છે? હાફ mv². કયું સમીકરણ છે? આ ગતિ ઊર્જાનું છે ને? ગતિ ઊર્જાનું સમીકરણ 1/2 mv² થાય. યાદ છે ને કે ભૂલી ગયા? હવે અહીંયા 1/2 નું તો કોઈ પરિમાણ હોય નહીં એટલે એનું તો વાત જવા દઈએ આપણે. હવે અહીંયા દળ છે તો દળ માટે શું લખાય? તો કે m1 ગુણ્યા અહીંયા વેગનો વર્ગ છે એટલે વેગ એટલે અંતરના છેદમાં સમય, તો L1 ના છેદમાં T1 અને એનો વર્ગ,
બરાબર. તો આ શું થઈ જાય તો કે m1 થઈ જાય, આ l નો વર્ગ થઈ જાય અને છેદમાં t નો સ્ક્વેર છે, બરાબર. એક સ્ટેપ વધારે થાય, વાંધો નહીં. પછી એને આપણે ક્યાં લઈ જશું તો કે ઉપર લઈ જાય એટલે t - 2 આવે. તો ખરેખર આપણને ખબર હોવી જોઈએ કે ગતિ ઉર્જાનું તો આપણને યાદ જ હતું 122. શું આવે? 122. હવે જમણી બાજુનું સમીકરણ જોઈ લઈએ. જો સમીકરણ છે mgh. કોનું સમીકરણ છે? ખાલી પૂછું છું, નો આવડે ચિંતા નહીં કરવાની. કોનું છે? સ્થિતિ ઉર્જાનું છે. કોનું છે? સ્થિતિ ઉર્જા. એમાં પાછળ ઉર્જા આવે તો સરખા થવા જોઈએ. હમણાં જોઈ લઈએ, ચેક કરી લઈએ. m એટલે દળ છે એટલે m1 થાય. હવે g એટલે ગુરુત્વ પ્રવેગ છે, જેને આપણે 9.8 લઈએ છીએ ને મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. ગુરુત્વ પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ એટલે L1 ના છેદમાં t નો વર્ગ, બરાબર. એટલે મીટર ના છેદમાં સેકન્ડ નો વર્ગ ગુણ્યા આ ઊંચાઈ છે એટલે લંબાઈનું પરિમાણ છે એટલે L1 થશે, બરાબર. તો આ શું થઈ ગયું તો કે m1 L1 L1 એટલે l ની 2 ઘાત આધાર સરખો ઘાતનો સરવાળો છેદમાં t ની 2 ઘાત એટલે આ શું આવ્યું તો કે m1 L2 t - 2. જો જી બે બાજુ સરખા આવ્યા. રેડી. તો આપણે કહી શકાય કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. કઈ દ્રષ્ટિએ સાચું છે? પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. અને ખરેખર એ સાચું જ છે, એ આપણને ખબર છે, કારણ કે ગતિ ઉર્જામાં આગળ 1/2 જ આવે અને સ્થિતિ ઉર્જામાં mgh જ આવે, બરાબર. પણ આપણને પૂછ્યું નથી, એવું તમને પૂછશે નહીં, કારણ કે પરિમાણનો દાખલો હોય તો પારિમાણિક દ્રષ્ટિએ જ તમને પૂછશે. રેડી. તો તમે તમારી બુકમાં નોટ ડાઉન કરો અને હવે જોઈએ છીએ આના પછીનો ઉદાહરણનો દાખલો. ચાલો વિડીયો પોઝ કરીને લખી લેજો. જવા દઉં છું, કરી નાખ્યું પોઝ. ચાલો જવા દઉં. હાલો. નેક્સ્ટ છે ઉદાહરણ નંબર 2.16. ઉર્જાનો એસઆઈ એકમ જૂલ બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને તે જ રીતે વેગ v માટે મીટર પ્રતિ સેકન્ડ અને પ્રવેગ a માટે મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ છે. નીચે આપેલ સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા એટલે કે કેપિટલ K માટે તમે ખોટા ઠેરવશો? કયા ખોટા છે એ આપણે અને કઈ દ્રષ્ટિએ? ખાસ આમાં આ બે શબ્દો ઉપર છે ને ખાસ આપણે ફોકસ કરશું કે આપણને પ્રશ્નમાં પારિમાણિક દ્રષ્ટિએ પૂછ્યા છે અને એ ખોટા પૂછ્યા છે. આપણે ખાલી ખોટા કયા છે ચેક કરવાના છે, બરાબર. તો પારિમાણિક દ્રષ્ટિએ ખોટા કોને કહેવાય તો કે ડાબા બરાબર જબા ન થાય એ પારિમાણિક દ્રષ્ટિએ ખોટા કહેવાય. તો આપણે ડાબી બાજુનો વિચાર કરીએ, બરાબર છે. તો ડાબી બાજુ આપણને આપ્યું છે જૂલ. જૂલ એટલે શું થાય તો કે કિલોગ્રામ એટલે m1, ઉર્જાનો એકમ છે એટલે આપણને ખબર છે 122 આવે. મીટરનો વર્ગ એટલે L2 અને સમયની -2 ઘાત એટલે t - 2, બરાબર છે. હવે આપણે જમણી બાજુનું જોઈ લઈએ, બરાબર. તો કે જમણી બાજુ હવે 1 by 1 જોતા જઈએ. પહેલું સમીકરણ છે m નો વર્ગ v નો ઘન. હવે m નો વર્ગ કરીએ એટલે અહીંયા આગળ કિલોગ્રામ નો વર્ગ થઈ જાય અને v નો ઘન કરીએ એટલે વેગ માટે જો અહીંયા સમીકરણ આપ્યું છે મીટર પ્રતિ સેકન્ડ એટલે મીટરના છેદમાં સેકન્ડ એનો ઘન થાય, બરાબર. એટલે આ ખરેખર શું થઈ જાય તો કે કિલોગ્રામ નો વર્ગ થઈ જાય, મીટર નો ઘન થઈ જાય અને છેદમાં સેકન્ડ નો ઘન થઈ જાય. પણ અહીંયા ડાબી બાજુનું શું છે? એકમ શું છે તો કે કિલોગ્રામ છે, મીટર નો વર્ગ છે, સેકન્ડ નો પ્રતિ સેકન્ડ એટલે પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર છે. તો અહીંયા જો કિલોગ્રામ નો વર્ગ આવી ગયો, અહીંયા કિલોગ્રામ જોઈએ છે. તો પહેલું સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું? તો કે આ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. કેમ ખબર પડી ગઈ? આ એકમ જોઈને જ ખબર પડી ગઈ, બરાબર. એટલે પારિમાણિક દ્રષ્ટિએ પહેલું સમીકરણ ખોટું છે. હાલો બીજા સમીકરણની વાત કરીએ. હાફ mv². ડાબી બાજુનું તો આનું આ જ રહેશે, હાફ mv². એટલે દળ છે એ કિલોગ્રામમાં 1/2 નો કઈ એકમ નો હોય. હમણાં આપણે જોયું તો આ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ એટલે આ શું થઈ ગયું તો કે કિલોગ્રામ મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ નો વર્ગ. તો બીજું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, બરાબર છે. હવે ત્રીજા સમીકરણની વાત કરીએ. k બરાબર માં m એટલે દળ છે, દળ એટલે તો કે કિલોગ્રામ. પ્રવેગનો એકમ તમને યાદ ન હોય તો આપ્યો છે જો મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ એટલે મીટરના છેદમાં સેકન્ડ નો વર્ગ, બરાબર. તો કિલોગ્રામ આને આમ લખાય કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડ ની -2 ઘાત. પણ જો આમાં તફાવત આવી ગયો. અહીંયા m ની 1 ઘાત આવે છે જ્યારે ખરેખર m ની કેટલી ઘાત હોવી જોઈએ? 2. તો આ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. પછી d ની વાત કરીએ 3/16 ને ભૂલી જાય, mv² છે એટલે વળી પાછું આ થઈ ગયું કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. હવે તો આપણને ખબર જ હોય ને kg મીટર સ્ક્વેર સેકન્ડ ની -2 ઘાત. તો પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ શું થાય? સાચું થાય. અને છેલ્લો એક આ બેનો સરવાળો કર્યો છે એટલે હાફ mv² એટલે તો આ થઈ ગયું kg મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર પ્લસ સરવાળો થઈ શકે છે કે નહીં ચેક કરી ma. તો ma વાળું c માં છે જો, તો કે ma વાળું આ છે તો કે આ કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડ ની આ બેનો પહેલા તો સરવાળો થાય ખરો.
અહીંયા મીટરનો વર્ગ છે ને અહીંયા મીટર છે, થાય કોઈ દિવસ? નો થાય. નો થાય ને, સરખો એકમ હોવો જોઈએ. તો આ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. સમજાણું તમને? તો હવે તમે આને આ બહુ સરસ એક્ઝામ્પલ કહેવાય કે પારિમાણિક દ્રષ્ટિએ તો આપણે સાચું ખોટું નક્કી કરી નાખ્યું. હવે તમારા પ્રશ્નનો જવાબ ખોટા કયા ઠેરવશો? તો કે ખોટા છે એ, સી અને ઈ છે. હવે એકચ્યુઅલમાં આપણે વિચારીએ શું બી અને ડી બેય સાચા છે? ગતિ ઉર્જાના કઈ બે અલગ અલગ સમીકરણ હોઈ શકે? ના, ખરેખર તો એક જ સમીકરણ છે. તો પારિમાણિક દ્રષ્ટિએ જોવા જઈએ ને તો બે સાચા પડશે. પણ ખરેખર સાચું સમીકરણ કયું છે? તો કે ખરેખર જે સાચું સમીકરણ છે ને ગતિ ઉર્જાનું ઈ આ છે, બી નંબર. બરાબર? ખરેખર જોવા જઈએ તો બાકી પારિમાણિક દ્રષ્ટિએ બે સાચા છે પણ ખરેખર સાચું સમીકરણ શું છે? બી નંબર. ખ્યાલ આવ્યો તમને? તો પારિમાણિક સૂત્રની મદદથી, પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે એની પરિમાણની ચકાસણી કરી શકાય કે પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સાચું છે કે ખોટું એ ખબર પડી શકે. પણ એકચ્યુઅલમાં જે સમીકરણનું સૂત્ર હોય એ પ્રમાણે એ સમીકરણ સાચું છે કે ખોટું એ આપણે કહી શકતા નથી. તો આ એની એક મર્યાદા કહી શકાય. શું કહી શકાય? એની મર્યાદા. બરાબર? તો આ ઉદાહરણ નંબર 2.16 ની સાથે આપણે આજનો આ લેક્ચર અહીંયા આગળ પૂરો કરીએ છીએ. લેક્ચરને વિરામ આપીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.